અને એ ઇવેલ્યુએશન કરવા માટે બે મેથડ છે. There are two methods. One is direct method and the other is indirect method. Direct method છે એનું વેઇટેજ 80% છે, indirect method નું 20% છે. અને તેના આધારે ઓવરઓલ એનું ઇવેલ્યુએશન થતું હોય છે. At what extent they are achieved, they can be evaluated. એ આપણે ઇવેલ્યુએશન કેમ થાય છે ફરગેટ ઇટ, પણ આપણી પાસે સ્ટુડન્ટ્સ પાસે નોલેજ હોવું જોઈએ, પ્રોગ્રામ આઉટકમ્સ કોર્સ આઉટકમ એના વિશે હોવું જોઈએ. નહીંતર આપણને સ્કોર નહીં મળી શકે. મોસ્ટ ઓફ ધ કોલેજીસ એમાં આ એક એવો મેટ્રિક છે કે વિદ્યાર્થીઓ કે પીઅર ટીમ જે છે સ્કોર નથી આપતા, કારણ ફેકલ્ટી પાસે સ્ટુડન્ટ્સ પાસે આનું નોલેજ નથી. એટલે તે તમારે સમજી લેવાનું છે. આપણે ફેકલ્ટીને પણ કહેવાનું છે અને ફેકલ્ટીની ફરજ પણ છે કે જ્યારે કોઈ પણ ટોપિક ક્લાસરૂમમાં શીખવવા જાય ત્યારે કહેવાનું કે ઓકે આંખ ઉપર ભણીએ છીએ એના આટલા આઉટકમ છે, આઉટકમનો 5 જે છે એને ધ્યાનમાં રાખીને આપણે સ્ટડી કરીએ છીએ. એક સાવ અડધી મિનિટમાં વાત કરવાની છે, બરાબર. જેટલા ડિપાર્ટમેન્ટ જે છે દરેક ડિપાર્ટમેન્ટની અંદર આ પ્રોગ્રામ સ્પેસિફિક આઉટકમ જે છે ડિસ્પ્લે કરવું જોઈએ, 3 કે 4 ડિસ્પ્લે કરો. અરે પીઓ જે છે આપણી બિલ્ડિંગની અંદર જ્યાં જે છે જે મૂકવા જોઈએ ખબર પડે વિદ્યાર્થીઓ ઓકે ધીઝ આર ધ પ્રોગ્રામ આઉટકમ્સ, they are displayed on the college, okay, college notice board, college website, બધી જગ્યાએ ડિસ્પ્લે થાય. So this is the way of communication. થવું જોઈએ. વિદ્યાર્થીઓ આની પર ધ્યાન. બીજું જે છે એ પ્રશ્ન પૂછતા હોઈએ છે. એ પ્રશ્ન પૂછીએ છીએ કે ટીચર્સ જે છે તમારા ફેકલ્ટી મેમ્બર્સ જે છે એ ટીચિંગ કાર્ય કરે છે તો કઈ મેથડનો ઉપયોગ કરે છે. કારણ કે એમાં શું છે પ્રિન્સિપલ ફેકલ્ટી આઈક્યુએસી બધા બધા આટલી મેથડનો ઉપયોગ કરીએ છીએ. પાર્ટિસિપેટિવ લર્નિંગ, એક્સપિરિયન્શિયલ લર્નિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ મેથોડોલોજીસ, ધીસ આર ધીસ આ બધું કરીએ છીએ. પછી એમાં સ્ટુડન્ટને પૂછીએ છીએ આમાંથી ખરેખર થાય છે કે સ્ટુડન્ટ્સમાંથી રિસ્પોન્સ નથી મળતો. એનો મતલબ થાય કે અને ફૂલ સ્કોર પણ આપી શકાય. ફૂલ સ્કોર આપણે તો ફૂલ સ્કોર જોઈએ છે, 4 માટે 4 જોઈએ છે. 4 માંથી 4 જોઈતા હોય અને બધાની વિલિંગનેસ હોય તો તમારે આ રીતે તૈયાર થવું પડે. યસ, તમારા ટીચર્સ જે છે અલગ મેથડથી શીખવે છે. કઈ મેથડથી શીખવે છે ફેકલ્ટીએ વિદ્યાર્થીઓને કહેવું પડશે ઓકે આપણે આ વસ્તુ શીખીએ છીએ, ફિલ્ડમાં જઈએ છીએ ને ત્યાં આપણે એક્સપિરિયન્સ મળશે આપણને. ધેટ ઇઝ એક્સપિરિયન્શિયલ લર્નિંગ. આપણે બેંકની મુલાકાત લઈએ છીએ અને ત્યાં જે શીખીએ છીએ ધેટ ઇઝ એક્સપિરિયન્શિયલ લર્નિંગ. તો એ ક્યાં એક્સપિરિયન્શિયલ લર્નિંગ છે, ક્યાં પાર્ટિસિપેટિવ લર્નિંગ છે, ક્યાં પ્રોબ્લેમ સોલ્વિંગ મેથોડોલોજી છે, એને સમજાવવું પડે આપણે વિદ્યાર્થીઓને. નહીં તો શું છે વિદ્યાર્થીઓને જવાબ નહીં આપી શકે. એ બાબતે વિદ્યાર્થીઓને ખબર હોવી જોઈએ કે કઈ ટીચિંગ મેથોડોલોજી છે, બરાબર, જેનો ઉપયોગ ટીચર્સ કરે છે. પણ આપણે એનો રિસ્પોન્સ ન આપીએ, ઇન્ટરેક્શન થાય ત્યારે તો આપણે સ્કોર ના મળી શકે. તમારી સાથે જ્યારે પીએર ટીમ ઇન્ટરેક્શન કરશે ને ત્યારે કોઈ નહીં હોય, ફેકલ્ટીમાંથી કોઈ નહીં હોય, સ્ટાફમાંથી કોઈ જ નહીં, માત્ર વિદ્યાર્થી અને પીએર ટીમ સિવાય કોઈ જ નહીં. અને હું તો હંમેશા પૂછું છું એક પ્રશ્ન, આ પ્રશ્ન બહુ સિમ્પલ છે, દર વખતે પૂછું છું. હું એમ કહું કે તમે આ કોલેજના પ્રિન્સિપલ હો તો તમે કોલેજની અંદર સૌથી પહેલો કયો સુધાર કરો, કયો ઇમ્પ્રુવમેન્ટ કરો? તો ઘણા વિદ્યાર્થીઓ કહેવા મળે કે સાહેબ આ કરવું, હું આ કરીશ. कहते एक दिन के लिए मैं पीएम होता मैं क्या करता, एक दिन के मैं सीएम है कॉलेज कैप्टन हेड मतलब प्रिंसिपल होता मैं क्या करता हूँ, क्या कर सकती हूँ. तो ये विद्यार्थी કેવા મળે હું આમ કરી નાખું, આ કરી નાખું, આ કરી નાખું, એનો અર્થ એ કે કોલેજમાં છે જ નહીં તો જ કરવું પડે. કોલેજમાં નથી એટલે કરવું પડે છે ને. મતલબ કોલેજ જે કે એસએસ આપણે ગમે તો લખ્યું હોય તો વિદ્યાર્થી એમ કે હું બહાર કરી નાખું, ઇમ્પ્રુવમેન્ટ કરો, ડેવલપમેન્ટ આ રીતે કરો. એનો મતલબ એટલું ડેવલપ થયું નથી, એટલું ઇમ્પ્રુવ થયું નથી 5 વર્ષની અંદર, તો એનો સ્કોર આગળ ના આપી શકાય. તો આ રીતે આ પ્રશ્નો પૂછતા, આ તો જનરલ ક્વેશ્ચન છે આ પૂછતા. બીજી વાત એ છે સ્ટુડન્ટ્સ જે છે તે નેકની સામે ઇન્ટરેક્શન કરે છે ત્યારે બોલવાનું છે. આમ અત્યારે જે મને સાંભળી રહ્યા છો ચૂપચાપ એવું નહીં, ત્યારે જે વધારે બોલશે ને એટલો ફાયદો થશે, બરાબર. વિદ્યાર્થીએ બોલવાનું છે. ઘણી તો શું થાય કે એક ગર્લ્સ છે ને મારા ભાવનું કીધું કે એની પાસે 10 પ્રશ્નો જવાબ છે, શી મે નો આન્સર ઓલ ધ 10 ક્વેશ્ચન્સ, પણ એકને એક જ રીતે જવાબ આપશે તો અમે એક્સેપ્ટ નથી કરતા. ઓકે અધર દેન યુ, બીજા કોણ છે? એટલે એનો અર્થ એમ કે એકથી વધારે વિદ્યાર્થીઓ પાસે તેના આન્સર આ બહુ મહત્વની વસ્તુ છે.
અને હું તો કહું દરેક પાસે જવાબ હોવો જોઈએ. શા માટે ન હોય? અને જેટલા તમે બોલશો, જેટલા તમે ઓરેટર બનશો, એટલું સંસ્થા માટે